ફાઇનલી એ સર્વિસ લોન્ચ થઈ ગઈ છે જેમાં આપણે ભારતની શાન, ભારતની બહાર રહેતા એનઆરઆઈસ જોડે કે પછી ભારત પ્રવાસ કરી રહ્યા ફોરેનર્સ જોડે પણ શેર કરી શકીશું. તમે બરોબર સમજ્યા છો, હું વાત કરી રહ્યો છું યુપીઆઈની. તમે જો જાણવા માંગતા હોય કે કઈ રીતે એનઆરઆઈ પણ યુપીઆઈ વાપરી શકે કે પછી ભારત વિઝિટ કરતા યુપીઆઈના માધ્યમથી બધે પેમેન્ટ કરી શકે, કઈ રીતે એ યુપીઆઈ વન વર્લ્ડ વોલેટ એક્ટિવેટ કરાવી શકીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. એનપીસીઆઈ એટલે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે યુપીઆઈના જન્મદાતાએ હમણાં આપણને એવું જાણ કરી કે એમણે યુપીઆઈ વન વર્લ્ડ વોલેટ લોન્ચ કર્યું છે. આ વોલેટ એક એવું વોલેટ હોય જેમાં જે પણ ઇશ્યુઅર હોય, આપણને આ વોલેટના ઇશ્યુઅર એનું એપ ડાઉનલોડ કરીને આ વોલેટમાં આપણે કેશ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે બીજા કોઈ માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરીને એ વોલેટને યુઝ કરીને ઇન્ડિયાભરમાં જ્યાં પણ ટ્રાવેલ કરીએ છીએ ત્યાં ક્યુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકીશું યુપીઆઈના માધ્યમથી. એટલું જ નહીં, ભારતનો પ્રવાસ આપણો પૂરો થઈ જાય ને એના પછી આપણે બચેલું બેલેન્સ પાછું જે પેમેન્ટ સોર્સથી આપણે પેમેન્ટ કરેલું છે એમાં રિફંડ પણ કરી શકીશું. તો હવે તમને એ જ સવાલ થયો હશે ને કે કઈ રીતે આપણે યુપીઆઈ વન વર્લ્ડ વોલેટ એક્ટિવેટ કરાવી શકીએ. તો બસ એના માટે કોઈ પણ એનઆરઆઈ જ્યારે ભારત વિઝિટ કરે છે કે પછી ભારતમાં કોઈ પણ બહારના વ્યક્તિ પ્રવાસ કરી રહ્યા છે એ સમયે એરપોર્ટ ઉપર, હોટેલમાં મની એક્સચેન્જ કરાવતી વખતે કે બીજી કોઈ પણ ડેઝિગ્નેટેડ જગ્યાએ તમારે જવાનું રહેશે અને એક ઇશ્યુઅરનું એપ્લિકેશન વોલેટવાળું ડાઉનલોડ કરવાનું રહેશે. એ જ્યારે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીશું તો એમાં એક્ટિવેશન માટે આપણો એક ઇન્ટરનેશનલ ફોન નંબર આપણે એન્ટર કરવાનો આવશે. એ ફોન નંબર પછી આપણે કેવાયસી એટલે નો યોર કસ્ટમર કરાવવાનું આવશે, જેમાં એક વેલિડ પાસપોર્ટ જોઈશે, વેલિડ ભારતના વિઝા જોઈશે. આ બંને આપણે જ્યારે એન્ટર કરીશું ત્યારે ઓટોમેટિકલી આપણું વોલેટ એક્ટિવેટ થઈ જશે અને પછી એ વોલેટમાં આપણે કેશ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી પૈસા જમા કરી શકીશું. એક વખત આ વોલેટ એક્ટિવેટ થઈ જાય ત્યારે અગર તમે ભારત વિઝિટ કરી રહ્યા છો તો હું તમને એક નાનકડી રિક્વેસ્ટ કરીશ કે વોલેટને ચેક પણ કરી લેવાનું. આજુબાજુમાં કોઈ પણ યુપીઆઈનો ક્યુઆર કોડ દેખાય તો એક નાનકડું પેમેન્ટ કરીને ચેક કરી લેવાનું કે પછી તમારા મિત્રને ભારતમાં જે વસી રહ્યા છે એમના ફોન નંબર ઉપર પૈસા ટ્રાન્સફર કરવાનો ટ્રાય કરી લેજો, જેનાથી તમારું વોલેટ એક્ટિવેટ થયું છે કે નહીં એ તમે ચેક પણ કરી શકો. અગર તમે ભારત બહુ વર્ષો પછી વિઝિટ કરી રહ્યા છો અને તમારા મગજમાં ભારતની છબી એ જ છે જે છબી તમે ભારત છોડ્યું ત્યારની છે, તો તમને સવાલ થયો હશે કે શું આ યુપીઆઈ સેફ તો હશે ને? તો હું ફક્ત થોડા આંકડા કહેવા માંગુ છું, શો ઓફ નથી કરી રહ્યો. બસ ખાલી એટલું કહેવા માંગુ છું કે ફક્ત જૂન 2024માં યુપીઆઈના ટ્રાન્ઝેક્શન કેટલા થયા હતા, કેટલી રકમના. તો એનપીસીઆઈના ડેટા પ્રમાણે જૂન મહિનામાં મેં જે 4000 રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા એને ગણીને લગભગ 14 બિલિયન ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. $240 બિલિયન એટલે આશરે 20 લાખ કરોડ રૂપિયા. એટલે એનાથી તમે યુપીઆઈને ટ્રસ્ટ તો કરી જ શકો છો. અને એનાથી તમને ફાયદો એ થશે યુપીઆઈથી કે તમારે ભારતમાં કેશ લઈને ક્યાંય ફરવું નહીં પડે. આ વોલેટથી પેમેન્ટ કરી શકાશે. વોલેટ એક પિનથી તમે પ્રોટેક્ટેડ રાખી શકો છો, એટલે પૈસા ચોરી જવાનો તો કોઈ પણ ડર નહીં, ક્યાંય છૂટા તમારે નહીં કાઢવા પડે અને બહુ જ સારી સહુલિયત રહેશે તમારે. આ વિડીયોની માહિતી જો તમને કામમાં આવી છે ને તમે એક્સાઇટેડ છો તમારી નેક્સ્ટ વિઝિટમાં ભારતમાં યુપીઆઈ યુઝ કરવા માટે, તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. ભારતની બહુ જ બધી માહિતી તમને મળતી રહેશે. આપણે ફરી મળીશું VTVGujarati.com પર. ધન્યવાદ.